હેલો, શું નામ છે? हैं? क्या नाम है आपका? તમે એમના પપ્પા છો? શું નામ છે તમારું? મારું નામ બીજલભાઈ. બીજલભાઈ. તો પછી તમારી દીકરાની હાલત કેમ આ રીતની છે બીજલભાઈ? એમાં શું છે કે એનું મોહાળ ગાંડું એમાંથી ડૉક્ટરે મેં કરાવી હતી. મને કે તમારામાંથી ગાંડું છે કે એનું મોહાળ ગાંડું ફૂટોગડા બરોબર એની માથે આવ્યું હતું. બરોબર, એટલે જન્મથી જ જન્મથી તો જેન ન દીધી. આવું ઘરે કોણ કોણ છે તમારે? મારે હું એક છું ને 3 દીકરા છે. એક હારો છે રોટલા વાળી ગમે એને કામે વ્યો જાય, એક ઘેરે છે ને એક આ છે. બસ આખું ગુજરાન તમારી ઉપર જ ચાલે? હા, મજૂરી કરવા વ્યો જાવ ખેડૂત. બાકી બીજું કાંઈ છે કઈ ને આ બાજુ ને આપણે બેસીને ઉપર વાત કરીએ. ના બીજું પહેલેથી બોલો માં ઘર ગુજરાન તમારી ઉપર જ ચાલે? અને ભાઈની હરકત પહેલેથી આ રીતની? બરોબર. કયું ગામ છે આ? બરફટાણા. બરફટાણામાં. અહીંયા ક્યાં રહો છો તમે? નિશાળની સામે જ રહી. એવું છે. હે ભઈલા, કેમ આવી રીતે હરકત કરો છો તમે? આ બાજુ બી આવો, બેસો અહીંયા. હે ઓ ભઈલા, પ્રભુ શું કહે છે? બરોબર. આવું છે મારી સાથે? માવો ખાઈએ ને આપણે? પેશાબ ને બધું પેન્ટમાં જ કરે છે? આમ એને ખબર પડે છે કે નથી પડતી? પડે જાય બુદ્ધિ ના પછી હું દાડી હતો પછી કાંઈ વાય આટું. બરોબર, ઊભા થઈ જાઓ. હે શું કહે છે ભાઈ? માવો એનું વધારે ભાવે માવાનું. અને એને ટાઈમસર ખાવાનું ન મળતું હોય તો બીજું તો શું ભાવે? તો એને ખવડાવો પીવડાવવાનું કઈ રીતે? ખવડાવો પીવડાવો ને આપી ગયો એટલે ખાઈ લે. તો તમે ક્યાંથી લાવો? હું મજૂરી કરું, મજૂરી કરીને આવું, હાથે રાંધું પછી આપું. બરોબર. તમ જેવો હોય તો કોઈક અહીંથી બબલા આપે, ભાગ અપાવે, અહીં રમવાનું હોય તો અહીં અપાવે. બરોબર. ક્યાં રહ્યો છો ક્યાં તમે? અહીંયા નિશાળની સામે જ તે. કાંઈ વાંધો ના, હાલો ને ઘરે જઈએ આપણે. રાજુલા તાલુકાનું બરફટાણા ગામની અંદર છીએ અને એક પરિવાર જે છે, શું નામ કીધું તમારું? બીજલભાઈ. હા, બીજલભાઈ દેવી પૂજક. બીજલભાઈ દેવી પૂજક, જેમના પરિવારની અંદર 3 દીકરાઓ છે અને એમાંથી 2 દીકરાઓ માનસિક રીતે બીમાર છે અને એક દીકરો કામ પર જાય છે. ઘર આખું એમના પપ્પા ઉપર ચાલે છે. બહુ ગંભીર હાલતમાં પોતાનું જીવન ગુજારે છે. માણસાઈની નીતિના ખાतिर થોડોક પ્રયત્ન કરે જેના થકી દીકરાનું કંઈક સારું ભવિષ્ય બને અને એક બાપને એક સારો ટેકો મળે. ચાઈ નહીં, ચાલો આપણે ઘરે જઈએ. બરોબર. આ બોલે ચાલે બધું, કોઈ આમાં તો તકલીફ જ નથી. બરોબર. આમાં તો બહુ જ તકલીફ છે. ઠંડા પાણી બધું કરી લે, ખાવા હોતે સુઈ જાય. બહુ ઘણો સુધારામાં કોઈ દાડી થઈ કોઈ મારું છે નહીં. તમે ભગવાન અત્યારે મળ્યો. ના ના, અમે ભગવાન ના 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 અમે પ્રયત્ન કરીએ છીએ તમારી દીકરાનું કંઈક સારું થાય. શું નામ છે ભઈલા તારું? હે ગોધાભાઈ. બરોબર. તમે આ છોકરાને મૂકવા માંગો છો? આ બાજુ વી આવો ગોધાભાઈ. નામ ગોધોભાઈ છે. આ બધું બોલે છે, આ ઓછું બોલે છે. માવો વધારે બોલતા ફાવે. બરોબર. હા, તો મને એમ લાગે છે માવાનું વ્યસન પણ એને આ ભૂખને લીધે અને માણસો બહુ હારે જાય છે. બરોબર. જેને ઘરે આવ્યો જાય છે ફરવા, જ્યાં ત્યાં ઉકરડોમાં જ્યાં ત્યાં ખાવાનું ખાય, ગુજરાન કરે, જે તે પીડ્યું એ ખાઈ લે. કઈ નહીં, તમારે આમને છે ને આમનું લખાણ તમારે કરાવવા માટે આવવું પડશે અમારી યારે.
મહુવા બરોબર. તો અત્યારે તમારું ઘર આવડું આ છે, બતાવો ને જરાક. હારી 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 લે ને એટલે આ વાવાઝોડાનું પડી ગયું. બરોબર. બધું રાંધવાનું ને બધું અહીંયા જ. આમાં ઝોપડું બનાવ્યું ને પછી આ તો પડી જાય એવું છે. પેલે લાકડા ભાંગી ગયા. અમે ટેકા મૂક્યા છે, લાકડા ભાંગી ગયા. કેટલા ભાઈઓ છો તમે? અમે 3 ભાઈઓ છે. આ અમારીથી નાના છે હમ અને એક બીજો ભાઈ છે. 3 ભાઈઓ. બરોબર. તો ભાઈઓનો કોઈ મતલબ આમ સહકાર કાંઈ નહીં બાપા, કોઈ નહીં કાંઈ, કોઈ સહકાર કાંઈ પણ નહીં. મારે હાથે હું મજૂરી કરીને ખાવા. તો કેમ તમે નાના ભાઈ છો સહકાર નહીં આપતા? અને પાણી હું ભરી પાણી પીપળું ભરી રાખું. 10 જમણ હાકું પાણી. આ એક ટીપણો 10 જમણ ચાલો. એનું કારણ પાણી ન મળે તો શું કરવું? તમારે નળ નહીં આવતો હોય? આમ આવે છે પણ આપણે કનેક્શન માં પૈસા બીજા લીધું નથી. એવું છે મજબૂરાઈ છે, મજબૂર. ના ના, પણ હવે ભગવાન કરી બધું મજબૂરાઈ છે. આમાં પીડ્યા રહી તો ચોમાસા બહુ સારી આ પાણી ભરાય, આમ લાકડા ભાંગી ગયા છે. બહુ મજબૂત છે. શું કરવું? કઈ નહીં, પણ તમારા દીકરાનું અત્યારે જોઈએ છે, બરાબર? કંઈક સારું થાય એવું કંઈક કરી. બહુ એને અત્યારે પેલું બાથરૂમ કેવું હોય તો સાફ કરાવી દેજો ને, કેમ કે લાંબી મુસાફિર છે. કેમ કે અંદર ટોયલેટ મને એમ લાગે કરેલું છે. એને ખાલી એટલી સાફ સુફ કરાવી દો. ના પાણી જ નથી. અહીંયા પાણીથી નવરાવી દો ને, વાંધો નહીં. તો વધારે બગડશે ગાડી. કેમ? બીજા કપડા નથી. અરે ગોતી દે ને, કપડાનું સેટિંગ થઈ જાય. આવું છે મારી યારે. ના જો ખાવાનું મળશે. અરે લઈ આવો ને, ટ્રેક પેન્ટ નહીં મળતું અહીંયા તઈ. ચડ્ડો કોઈ આ કોઈ ઘરઘરાવ કોઈનો નાઇટ ડ્રેસ નો પેન્ટ હોય તો લઈ આવી જો ને. ચડ્ડો લેતા હો, ખાલી ચડ્ડો. દોસ્તો વિચાર કરો કે કપડા બદલવા છે તો કપડા બદલવા માટે પણ બીજી જોડી કપડા નથી. બસ આ રીતની પરિસ્થિતિ છે. આ બાજુ વ્યો. લાવો ગામના કોક આપે ઉતરેલા કપડા તો લાવો. આ બધા ઉતરેલા દે, આ જોવો ને બધા દે. માવો માવો પેલા નાઈ ધોઈ લઈયો, બરાબર? આમ જો કપડા બદલાઈ નાખ્યા ને પછી આપણે જઈએ માવો ખાવા. હા, પછી હારે જઈએ માવો ખાવા. આ પાણીની વ્યવસ્થા તો છે ને તમારે થોડીક? તો નકર આ બાજુના ઘરમાં લઈ લો. હા, અહીં નવરાય નહીં. બધા વ્યાવાય નહીં. નવરાય. માણસ કરે તો કરે શું બીજું? ઘર ચલાવે, દીકરાનું ધ્યાન રાખે કે શું કરે? કેમ કે ઘરની અંદર ખાવા પીવાથી લઈને બધી જ પ્રકારની તકલીફ અને આ પ્રકારની. અને ત્રણ દીકરાઓ છે અને ત્રણ દીકરાઓમાંથી 2 દીકરાઓને માનસિક રીતે પ્રોબ્લેમમાંથી આ જે સૌથી નાના ભાઈ જે છે અને વધારે પ્રોબ્લેમ છે, કચરું ખાઈ લે છે, કાંઈ પણ જગ્યાએ પીડા રહી છે. તમે આગળ વિડીયોમાં જોયું તે પ્રમાણે કે બસ માણસને ટાઈમસર જો ખાવાનું મળી જાય, રહેવાનું મળી જાય, સારી કમથી વ્યવસ્થા મળી જાય તો હરેક માણસ નોર્મલ જીવી શકે છે. પણ બાપ પણ એમનો મજબૂર છે. શું કરે? એક દીકરાને કમાવા માટે જાય કે ઘરનું ધ્યાન રાખે? તો થઈ ગયા રેડી? કાંઈ નહીં, તો હવે તમે મારી સાથે મહુવા ચાલો, બરોબર? ન્યાયનું આપણે જે પણ કાંઈ અમારે લખાણ કરાવવું પડે એ તમને કરી બતાવી દઈએ, બચાવી દેશું તમને કે આવી રીતની અમારી એડમિશનની પ્રોસેસ હોતી હોય છે. પણ તમારી ઘરની પરિસ્થિતિ જોઈને તમારે આ દીકરા માટે અમે કરી રહ્યા છે. બાકી હા, બસ એ જ. અને જેના થકી એમનો ભવિષ્ય એમનું સુધરે અને તમે કંઈક બરાબર 2-5 રૂપિયા વધારે કમાઈ શકો. હું દવા લ્યો સાહેબ. શું કરું? દવા લ્યો. શેની દવા લ્યો છો? મગજ ઉયો જાય. ઉપાધિ થયા કરે. હું લેતો આવું તમે? ના, નથી લેતો. તમારે મગજની દવા ચાલે છે? ચાલે. બરોબર. 5 વર્ષ છે. બૈરું પાણી ન હોય તો ખાવાનું ન હોય, ખાવાનું હોય તો પાણી ન હોય તો બળતણ ન હોય. અરે બાપ, શું કરું? કાંઈ વાંધો નહીં. ભગવાન તમને હિંમત આપે અને તમારા દીકરા માટે અમે નાનો અમથો એક પ્રયત્ન કરીએ છીએ જેના થકી. ના, બસ વડીલ, તમે મહુવા સુધી આવો કદાચ, અને જેના થકી એમનું આપણે લખાણ બખાણ કરાવી દઈએ
તમને બધાને કોઈ તકલીફ નથી ને ભાઈ? નહીં. કાંઈ વાંધો નહીં. તો જેના ચાલો તો હવે અમે અત્યારે હાલ બરફટાણામાં છીએ અને આ પરિવારને કંઈક એમના દીકરાઓની જિંદગી સુધરે માટે પ્રયત્ન કરીએ છીએ. આવું છે ને મારી યારે? હે હાલો 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 આવી જાઓ. કોઈ ને આવું ધ્યાન રાખજો પાછા, બરોબર? ચાલશે ભલે પકડ. ચાલો વડીલ મળીએ, બરોબર? આવા યુવાનોનું ધ્યાન રાખજો, વિડીયો નાખજો. એમનું કોઈ આઈડેન્ટિટી પ્રૂફ છે કે કઈ નથી? ચાલો મળીએ. ચાલો ભાઈ મળીએ. અત્યારે ભાઈને લઈને આપણે સોશિયલ મીડિયા આશ્રમ જઈ રહ્યા છીએ અને એમનું કાંઈ લીગલ લખાણ જે પણ કાંઈ છે કરાવી લઈએ અને ગામના તમામ યુવાનો અત્યારે ઉપસ્થિત છે. તો ભાઈ આવા લોકોનું ધ્યાન રાખજો. આવું કોઈ ગરીબ ઘર હોય તો ફૂલની પાખડી રૂપે સપોર્ટ આપજો, બરોબર? તમારા ગામમાંથી કોઈ વ્યક્તિને લઈ જઈએ છીએ આવી પરિસ્થિતિમાંથી, થોડુંક દુઃખ તો થાય છે, પણ તમે ગામજનો છો, તમે બધા સમજદાર છો. તો આવો નાનો પરિવાર હોય તો એને થોડુંક મદદરૂપ થવું બધાએ, કે જેના થકી એમનું ઘર ચાલી શકે ને. પછી એ બહુ મોટી સેવા થશે. ચાલો આવજો બધા, આશ્રમ આવજો, મળીએ. લો આ દ્રાક્ષ ખાઓ. साथ मिश्रा जी भी है, अभयराज मिश्रा जी भी है. अभयराज जी क्या कहना है आज आपका, आज इस रेस्क्यू में जुड़ते हुए आपको कैसा लग रहा है, क्या कहना चाहोगे? बहुत सुंदर ग्रामड़ा है जी। यहाँ के देखो ना, गेहूं का फसल है कि धान का फसल है, जोंदरी का फसल है जी, और बहुत सारे फसल भी दिखाई दे रहे हैं पोपट भाई, और एक टावर भी सामने में दिखाई दे रहा है, शायद किसका है क्या मालूम। और खेती तो बहुत खूबसूरत है, गांव भी बढ़िया था जी, क्या मालूम उसके पीछे कुछ मजबूरी भी। कचरा बनना कौन चाहता है? बिल्कुल सब अच्छा बनना चाहता है, हो सकता है उसके पीछे कुछ मजबूरी हो गई, बिल्कुल ऐसा भी तो हो सकता है ना। सच्ची बात है. जबरा के आगे लबरा का नहीं चलता है। હા તો હોય છે મારો પાસે નહીં ભાઈ, એ આપણે નહીં છે પાસ ઘર આપણે નહીં થતું, આપણી હાલત ભાઈ. તો બીજલભાઈનું જે પણ કાંઈ નોટરી કરાવવાની હતી એ કમ્પ્લીટ થઈ ચૂકી છે. બીજલભાઈ હા હવે તમે આશ્રમ આવો છો કે? આશ્રમ મારે હું આવું तो कहीं वांदो नहीं, बीजलभाई दीकरानी नोटरी कंप्लीट थी चुकी है और अभी उनको लेके हम जा रहे हैं सोशल मीडिया आश्रम बेटे को, और अभी बीजल भाई यहाँ से जा रहे हैं उनके गांव वापस. और कोई बात नहीं, अभी जा रहे हैं सोशल मीडिया आश्रम, वहाँ की भी काफ़ी सारे अपडेट आपके साथ शेयर करनी है, तो देखते आगे क्या होता है. आ जाओ भैया, नीचे आ जाओ, आ जाओ. ચાલો પેલી બાજુ આવી જાઓ. એ ભાઈ के साथ जाओ, ये भाई ले जाओ. आओ. प्रीति जिंटा का फेवरेट फल है। प्रीति जिंटा कौन है? हीरोइन है, आईपीएल के अधिकारी है। अच्छा वही तो अच्छा वो आईपीएल. हाँ बराबर है. उसका फेवरेट फल है अंगूर। लिया और कब से डाला, कोई बात नहीं, उनको ना अंदर छिलने का ना काटने का। क्या अंदर अंदर जता रहो क्या. चल आजा, आजा भैया। दोस्तों फाइनली पहुंच चुके हैं सोशल मीडिया आश्रम, जहाँ पे एक उम्मीद टिकी हुई है काफी सारे ऐसे लोगों के लिए जो एक. आ जाओ अंदर अंदर चलो लेके. आजा। અમે થઈ જાવ. હવે રોવાનું ન હોય, હવે રોવાનું થોડું હોય ભલામણા. હવે તમારી બસ હવે રોવાનું ન હોય, બધું સારું થઈ જશે. આપણે રોવાય, હવે તો આપણે ઘરે આવી ગયા. આ જાય ચાય પીની હે? ચાય આપો આ ભાઈને, આપણા નવા મહેમાનને ચાય આપો.
लो चाय पी लो, हालो चाय आपो, चाय ले लो, जाओ लो चाय पी लो, બસ શાંતિ છે, શાંતિ, ગરમ છે, શાંતિથી હોય, ગરમ છે ભલામણા, ધીમેશ ગરમ છે, धीरे धीरे पियो। तो बस दोस्तों, आज सोशल मीडिया आश्रम में जितने भी प्रभु जी यहाँ पे रह रहे हैं, अभी की जो व्यवस्था है बहुत ही अच्छे रूप से, और आप अभी यहाँ पे देख सकते हो, इधर से दिखाओ भाई, इधर से आ जाओ, ये सोशल मीडिया आश्रम में काफ़ी सारे प्रभु जी यहाँ पे अपनी ज़िंदगी को जी रहे हैं, और बहुत ही मस्त रूप से अपनी ज़िंदगी को यहाँ पे अपने ढंग से हिसाब से जी रहे हैं, क्योंकि यहाँ पे हर एक चीज़ की सुविधा है, खाने पीने की, रहने की, सब कुछ। तो बस दोस्तों, आप भी आइए सोशल मीडिया आश्रम में। बट आज सोशल मीडिया आश्रम में दोस्तों, हमें जो दीवार बन रही है उनके काम के लिए हमें 5 से 6 लाख रुपए की अभी ज़रूरत है। तो कोई भी मेरे भाई सपोर्टर बनना चाहते हैं तो प्लीज़ हमें सपोर्ट दीजिए। आज आप सभी लोगों के साथ और सपोर्ट से ही पूरी बिल्डिंग और पूरा कैंपस यहाँ तक डेवलप हुआ है। तो आगे भी आप सपोर्ट करते रहेंगे, आगे भी आपने बहुत सारा सपोर्ट दिया है, और अब भी मुझे पूरा भरोसा है कि आप अभी भी सपोर्ट करोगे। थैंक यू सो मच, कॉन्टेक्ट जरूर करना हमें, ऐसे प्यार सपोर्ट बनाए रखना। जय हिंद, जय भारत, जय श्री कृष्ण।